નમસ્કાર મિત્રો 2024નો આ છેલ્લો દિવસ છે 31 ડિસેમ્બર 2024 અને કાલેથી 2025નું નવું વર્ષ બેસી જાય છે। તો સૌપ્રથમ તો આપણે આપ સર્વને નવા વર્ષના શુભકામના। પરંતુ નવા વર્ષની સાથે સાથે અમુક જે નિયમો છે તો એ નિયમોમાં પણ ફેરફાર થવાનો છે અને નિયમોમાં ફેરફાર થવાનો છે તે નિયમો જાણી લેવા પણ જરૂરી છે। અને ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે રાશન કાર્ડ રિલેટેડ જે નિયમો છે જે ફેરફાર થવાનો છે તો એના વિશે આપણે વાત કરીશું। રાશન કાર્ડની અંદર આપણે ઘણા બધા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે અને જે આખા ભારત દેશની અંદર લાગુ પડશે, નહીં કે આપણા ગુજરાતની અંદર જ લાગુ પડવાનો છે। રાશન કાર્ડની અંદર હવે તમારે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તેમાં આવકના ક્રાઇટેરિયા કેટલા હોવા જોઈએ, સિટીમાં રહેતા હોય તો આવકની મર્યાદા કેટલી હોવી જોઈએ, ત્યાર પછી 31 ડિસેમ્બર પછી ઈ-કેવાયસી જો તમે ના કરાવો તો એના માટે શું આગળની પ્રોસેસ શું, ત્યાર પછી તમારા જે અમુક જે પૂછાતા જે પ્રશ્નો છે તો એના વિશે પણ આપણે ચર્ચા કરીશું। પરંતુ આમાં ઘણા બધા નિયમો એવા છે કે જે આપણને જાણી લેવા જરૂરી છે। તો A to Z નિયમ વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો ભારત સરકારે રેશન કાર્ડ યોજનામાં ઘણા બધા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે જે 1 જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવશે। આ નવા નિયમોનો ઉદ્દેશ્ય રાશન વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને કાર્યક્ષમ અને લક્ષ્યાંકિત બનાવવાનો છે। સરકાર માને છે કે આ ફેરફારો સુનિશ્ચિત કરશે કે રાશનનો લાભ માત્ર સાચા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે। આ નવા નિયમો હેઠળ રેશન કાર્ડ ધારકોએ તેમના કાર્ડ અપડેટ કરાવવા પડશે અને કેટલીક નવી શરતો પૂરી પડશે। જે લોકો આ નિયમોનું પાલન નહીં કરે તેમના રેશન કાર્ડ રદ થઈ શકે છે। તેથી આ નવા નિયમો શું છે અને તમને કેવી રીતે લાગુ થશે તે જાણવું ખૂબ જ મહત્ત્વનું છે। આ કાર્ડ અપડેટની વાત આમાં આવી છે, બરાબર। તો કાર્ડ અપડેટ ખાલી વાત આવી છે હમણાં, એ આગળ જે પણ હશે તો તમને આવનારા સમયની અંદર તમને બતાવી દેવામાં આવશે। પરંતુ અત્યારે આ વાત જે છે એ કાર્ડ અપડેટ આવી છે, કારણ કે અપડેટ કરાવવું છે, બરાબર। તો એ અપડેટ કેવી રીતે કરાવવું એ આવનારા સમયની અંદર તમને કહી દેશું। યોજનાનું નામ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો મતલબ કે NFA છે, જેના લાભો દર મહિને આપણને મળે છે। વ્યક્તિ દીઠ 5 કિલો મફત અનાજ મળે છે। આ યોજનાનો સમયગાળો જે છે એ પણ વધારી દેવામાં આવ્યો છે। કેટલો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે તો કે 1 જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2028 સુધી, મતલબ કે આવનારા 4 વર્ષ સુધી આ કન્ટિન્યુ યોજના ચાલુ રહેશે। હવે રાશન કાર્ડના નિયમો શું છે તો એના વિશે વિગતવાર વાત કરીએ તો સૌપ્રથમ તો વાત કરીએ ફરજિયાત ઈ-કેવાયસી। તમારે રેશન કાર્ડ ધારકોએ તેમનું ઈ-કેવાયસી કરાવવું પડશે। તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી માટે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 મતલબ કે આજનો દિવસ છે। જે લોકોએ ઈ-કેવાયસી નથી કરાવ્યું તેને પણ અનાજ મળતું રહેશે, કારણ કે ઘણી બધા વિડીયો બનાવ્યા હતા, ઘણા બધા અપડેટ હતી કે ભાઈ રેશન કાર્ડ જો તમે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી નહીં કરાવો તો તમારું અનાજ બંધ થઈ જશે, પરંતુ તમને અનાજ મળતું રહેશે। પરંતુ 31 ડિસેમ્બર 2024 એની છેલ્લી તારીખ છે, પરંતુ તારીખની અંદર વધારો થઈ શકે છે। ત્યાર પછી બીજો નિયમ છે આવક મર્યાદામાં ફેરફાર। શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રૂપિયા સુધીની રહેશે અને ગ્રામીણ વિસ્તારની અંદર 2 લાખ રૂપિયા સુધીની આવક રહેશે। જો આટલી મર્યાદામાં તમે આવતા હોય તો જ તમને અનાજ મળવા પાત્ર રહેશે। જો આનાથી વધારે આવક તમારી હશે તો તમારું અનાજ બંધ થઈ જશે। ત્યાર પછી વાત કરીએ મિલકતની મર્યાદા। તો મિલકતની મર્યાદામાં શહેરી વિસ્તારમાં 100 ચોરસ મીટરથી વધુના ફ્લેટ અથવા મકાનો ધરાવનારાઓ અયોગ્ય ગણાશે। ગ્રામીણ વિસ્તારમાં 100 ચોરસ મીટર કરતાં મોટા પ્લોટ ધરાવતા લોકો અયોગ્ય ગણાશે। મતલબ કે 100 ચોરસ મીટરથી વધારે ફ્લેટ અથવા તો ગ્રામીણ વિસ્તારની અંદર જો તમારો પ્લોટ હોય તો પણ તમને મફત અનાજ જે મળે છે એ મળવા પાત્ર રહેશે નહીં। ત્યાર પછી ચોથા નિયમની વાત કરીએ વાહનની માલિકી। શહેરી વિસ્તારોમાં 4 વ્હીલ ધરાવનારાઓ અયોગ્ય ગણાશે, જ્યારે ગ્રામીણ વિસ્તારની અંદર ટ્રેક્ટર અથવા તો 4 વ્હીલ ધરાવતા હોય તો એવા લોકોને પણ હવે 2025માં માલ મળવા પાત્ર રહેશે નહીં। રેશન કાર્ડના પ્રકારની વાત કરી, ઘણી વખત આપણે રેશન કાર્ડના પ્રકારો જે છે એ ખ્યાલ નથી હોતો। તો રેશન કાર્ડના પ્રકારો મુખ્યત્વે 3 પ્રકારો હોય છે। એક છે અંત્યોદય અન્ન યોજના। જે અંત્યોદય અન્ન યોજના જે છે તો એ સૌથી ગરીબ પરિવાર માનવામાં આવે છે સરકારની દ્રષ્ટિએ। ત્યાર પછી વાત કરીએ પ્રાયોરિટી હાઉસ હોલ્ડ। તો આ ગરીબી રેખા નીચે પરિવારો માનવામાં આવે છે। સેકન્ડ નંબર અને થર્ડ નંબર જે છે તો એ નોન પ્રાયોરિટી ફેમિલીઝ મતલબ કે NPHS
આ એવા પરિવારો માટે છે જેઓ ગરીબી રેખાથી ઉપર છે પરંતુ હજુ પણ સબસિડીવાળા રાશન માટે પાત્ર ધરાવે છે અને આમાં ઘણા બધા લોકો જે છે આવી જાય છે। તો 3 પ્રકારના રેશન કાર્ડ છે। ત્યાર પછી વાત કરીએ રાશન કાર્ડની વસ્તુઓમાં ફેરફાર થવાનો છે। શું ફેરફાર થવાનો છે? રેશન કાર્ડ પર ઉપલબ્ધ ઘઉં અને ચોખાના જથ્થામાં 1 જાન્યુઆરી 2025થી સુધારો કરી દેવામાં આવશે। પહેલાં 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળતા હતા, તેના બદલામાં 2.5 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળવા પાત્ર રહેશે। આ રીતે ચોખાના જથ્થામાં અડધો કિલોનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે। ત્યાર પછી વાત કરીએ અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે પણ ફેરફાર કરવામાં આવ્યા છે। પહેલાં અંત્યોદય જે રેશન કાર્ડ ધરાવતા હતા તો એને 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા મળતા હતા, પરંતુ એમાં પણ હવે ફેરફાર કરી દેવામાં આવ્યો છે। હવે 18 કિલો ચોખા મળશે તમને અને 17 કિલો ઘઉં મળવા પાત્ર રહેશે। આ મળીને ટોટલ તમને 35 કિલો અનાજ મળવા પાત્ર રહેશે। ત્યાર પછી વાત કરીએ રેશન કાર્ડ રદ થવાના કારણો તમારે ચોક્કસ જાણી લેવા જરૂરી છે મિત્રો, કે ભાઈ કયા કયા કારણો જો હોય, આમાં તમારે કોઈ પણ એક કારણ લાગુ પડતું હોય તો બની શકે કે આવનારા સમયની અંદર રાશન કાર્ડ રદ થઈ શકે, અથવા તો જેનું KYC ના કરાવ્યું હોય તો એનું નામ જે છે એ કૂપનમાંથી ઓટોમેટિક રદ થઈ શકે। સૌપ્રથમ વાત કરીએ KYC ન કરાવવું, ત્યાર પછી ખોટી માહિતી આપવી। ઘણા બધા લોકોને આધાર કાર્ડ જે છે ખોટા અપડેટ કરેલા હોય, તો આવી ખોટી માહિતી આપેલી હોય ને ખોટા રાશન કાર્ડ હોય તો એ રાશન કાર્ડ રદ થઈ શકે છે। આવક મર્યાદા છે મેં તમને કીધી એ પ્રમાણે શહેરી અને ગ્રામીણ વિસ્તારની અંદર તો આવક મર્યાદા કરતાં કમાણી વધારે હોવી તો પણ તમારું રાશન કાર્ડ રદ થઈ શકે છે। ત્યાર પછી નિર્ધારિત અસ્ક્યામત મર્યાદા કરતાં વધુ સંપત્તિ હોવી, વધારે સંપત્તિ હોય તો પણ તમારું રાશન કાર્ડ રદ થઈ શકે છે, પરંતુ વાહનની માલિકી મતલબ કે વધારે જો તમારી હોય તો પણ તમારે રાશન કાર્ડ રદ થઈ શકે છે। તો આટલા નિયમો રેશન કાર્ડ રિલેટેડ 2025માં લાગુ થવાના છે મિત્રો। આમાંથી તમારે જો કોઈ નિયમ લાગુ પડતો હોય તો એ KYC કદાચ ના કરાવ્યું હોય તો તમે કરાવી લેશો, કારણ કે 31 ડિસેમ્બર 2024 આ છેલ્લો દિવસ છે, પરંતુ આ એક KYC જે છે હજી ચાલુ રહેવાનું છે। KYC આજે તારીખ છેલ્લી છે, પરંતુ KYC તેમ છતાં પણ તે પછી પણ આવનારા સમયની અંદર મતલબ કે 2025માં પણ તમે KYC કરાવી શકો છો। હવે KYC જે છે તમે CSC સેન્ટર કરાવી શકો છો, જ્યાંથી અનાજ લેતા હોય ત્યાંથી તમે કરાવી શકો છો, અને તમે ઘરે બેઠા પણ કરાવી શકો છો। પરંતુ ઘરે બેઠા તમે જો કરાવવા માગતા હોય તો એનો ઓલરેડી મેં એક વિડીયો બનાવી રાખ્યો છે, તો એ વિડીયો જોઈને તમે ઘરે બેઠા 5 સભ્યો હોય તો 5ના સ્ટેપ બાય સ્ટેપ તમે કરાવી શકો છો। પરંતુ જો તમે બહાર જશો તો 5 સભ્યોને તમારે ત્યાં લઈ જવાના રહેશે, લાઇનમાં ઊભવું પડશે અને તમારે KYC તમે કરી શકશો, બરાબર। તો KYC હજી સુધી ના કરાવ્યું હોય તો તમે કરી લેશો મિત્રો। રેશન કાર્ડ રિલેટેડ આવનારા સમયની અંદર નિયમો જે છે એ સ્ટ્રિક્ટ થવાના છે। તો આ નિયમો હતા મિત્રો, મેં જે તમને જણાવી દીધા। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।